જૂનાગઢમાં તબીબની બેદરકારીથી મોતનો આક્ષેપ લગાવવામાં આવ્યો છે। ડોક્ટરની બેદરકારીથી નવજાતનું મૃત્યુ થયું તેવો પરિજનોએ આક્ષેપ કર્યો। દંપતીએ સિવિલના ગાયનેક વિભાગમાં હોબાળો કર્યો હતો। હોસ્પિટલના સંચાલકોએ તપાસની ખાતરી આપી। બેદરકારી અંગે તપાસ કરવાની ખાતરી આપી। દોષિતો સામે કાર્યવાહી કરવાનું આશ્વાસન આપવામાં આવ્યું। ધોરાજીથી અહીંયા રિફર કરેલ હતું રાત્રે, અને પછી સારવાર દરમિયાન એનો બાળકનો મૃત જન્મ થયેલો, અને એ બાબતમાં એમના સગા સંબંધી તથા માતા પિતાને હોસ્પિટલ ટ્રીટમેન્ટ શરૂ કરી જ નહીં, અને ટ્રીટમેન્ટ શરૂ કરી તો એવી જ કરી કે હમણાં આવી જશે, તો હિંમત રાખ, હમણાં આવી જશે, ચલો વાંધો નહીં, આપણે સમજી શકીએ છીએ 2 કલાક હોય, 4 કલાક હોય, 5 કલાક હોય, પણ આ તો સાહેબ કમસે કમ 11 થી 12 કલાક થવા આવ્યા હતા। ત્યારે અંતે અમે એને રિક્વેસ્ટ પણ કરી હતી કે અમારા રિસ્ક ઉપર તમે સિઝેરિયન કરી નાખો, ન કર્યું, અને અંતે એ લોકોની ઘોર બેદરકારીના લીધે મારા બાળકનું મૃત્યુ થયું 2:30 વાગ્યાની આસપાસ।